ચપ્પલ ધરી શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી. દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી. અંબાજી મંદિર પર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે પોષી પૂનમનો અનેરું મહત્વ છે. આ દિવસને મા અંબાના પ્રાગટ્ય દિવસથી પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી વર્ષમાં 2 વખત અન્નકૂટ ધરાવવામાં આવે છે, જેમાં એક અન્નકૂટ બેસતા વર્ષના દિવસે અને એક અન્નકૂટ પોષી પૂનમના દિવસે ધરાવવામાં આવે છે. પૂનમના દિવસે અંબાજી મંદિર ખાતે વહેલી સવારે 6 વાગે મંગળા આરતી કરાઈ હતી. ત્યારબાદ સવારે 9 વાગે માના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ શરૂ કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યજમાન હવનમાં જોડાયા હતા. સવારે 10:30 કલાકે શક્તિદ્વાર ખાતેથી મહાઆરતી કર્યા બાદ મા અંબાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અંબાજી મંદિરમાં બપોરે 12 વાગ્યે મા અંબાને રાજભોગ ધરાવ્યા બાદ ગર્ભગૃહની અંદર 56 ભોગની અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ધરાવવામાં આવી હતી અને અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે પોષી પૂનમે મોટી સંખ્યામાં ભારે ભીડ જોવા મળી હતી. શોભાયાત્રામાં પણ ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે આ પૂનમને શાકંભરી પૂનમ અને સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી વિશ્વભરમાં મનાવવામાં આવે છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.